હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે લગભગ 10 વાગી રહ્યા છે અને હું અમારા ખેતરમાં છું. તો તમને આ થોડું અમારું ખેતર બતાવું. જો ભાઈ, ત્યાં મોટી પાળી છે ને, અહીં ત્યાંથી લઈને ત્યાં આખું, પછી અહીંયા હમણાં ખેડાય છે અને અહીંયા હળ હાંકાય છે. આ આખું અમારા બાપ દાદાનું બધું છે, જમીન આખી. કાલે આમાં આપણે ડાંગર નાખી અને અમારા પડોશીનું છે, આમાં હુંડિયું નાખેલું છે. અને આ છે વચ્ચે કૂવો એક. જો ભાઈ, મસ્ત વરસાદનું પાણી ભરાયેલું છે. તો ભાઈ, આપણે વ્લોગ બનાવવાના હતા પણ ઘરે આખો દિવસ રહેતો હતો, એટલે પછી મને થયું કે શું આખો દિવસ એકનો એક બનાવ કરું, એટલે પછી વ્લોગને તો મેં શૂટ કર્યો. તો ઓકે, તમને આગળથી હું બીજું પણ બતાવું. ત્યાં અમારા ખેતરો બીજા બી છે. આ મારા દાદા જે હતા એમના 3 છોકરા, એટલે કે મારા પપ્પા, આ 3 ભાઈની જમીનો છે આપણા બાપ દાદાનું. તો ભાઈ, હવે તમને આગળ બતાવું બીજું. અને અહીંયાથી આ આગળ આખો જંગલ છે, ચારે બાજુ બધે જંગલ છે આખો, જોઈ શકો છો. પાણી છે, હું તમને બતાવું. પાણી ઉપર છે થોડુંક, જોવો. કેમ કે ભાઈ, અહીંયા નજીક જ એક નદી જાય છે, એટલે પાણી અહીંયા આવક ફૂલ રહે છે. અને અત્યારે જો સામે આ અમારું હળ ભરે છે અને આ અમારું જ ખેતર ખેડાય છે. અને હજી બીજું બધું બાકી છે, આગળ જઈને તમને બીજું બધું બતાવું. જો ભાઈ, આ પણ આપણો જ ચેડો છે. આમાં પાણી ફૂલ છે પણ હજુ ગવાયો નથી અને આ છેડાઈ ગયું છે. ये देखो भाई, हमारे पूर्वजों की जमीन है. અહીંયા વાયર ડાવેલો હતો, તો આ ટ્રેક્ટર થી બહાર નીકળી ગયો છે ખેડાઈને. તો ભાઈ, વાયરના ટુકડા થઈ ગયા છે, કીધું નહીં એટલે ખબર ના પડી. ઓકે, મેં ખાધું નથી એટલે હવે હું જવાનો છું ઘરે. ભૂખ લાગી છે, સવારમાં દૂધ પીધું હતું એટલે. ઓકે, તો ઘરે જઈને ખાઈ લઈએ. હવે અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને હવે જમવામાં શું છે હું તમને બતાવું. તો ભાઈ, જમવામાં બનાવ્યું છે ભાત ને દાળ. અને તમને લોકોને મારું સામાન બતાવું, જે હું વિડીયો બનાવું છું એમાં બધું શું છે. તો ભાઈ, આ છે બેટરી, આ છે પાવર બેંક, અને આ છે રેડિયો. જ્યારે હું વર્કઆઉટ કરું ત્યારે થોડું હેવી સોંગ સાંભળું છું. અને આ છે ટોર્ચ, બીજી એક બેટરી, અને આ છે ટ્રાયપોડ, જે મને વિડીયો બનાવવા માટે બહુ કામ લાગે છે. અને આ છે હેન્ડ ગ્રીપર, ફોરઆર્મ્સની મસલ્સ બનાવવા માટે. તો ચલો ગાઈસ, હવે આપણે ખાઈ લઈએ. અને પાવાગઢના વ્લોગમાં બહુ બધા લોકો હતા, પબ્લિક હતી, એટલે આપણે એટલો બધો કોન્ફિડન્સથી વ્લોગ નહોતા બનાવી શક્યા. કેમ કે ભાઈ, પહેલાં વ્લોગ બનાવો અને જે બોલવાની એ બધું થોડું પ્રોબ્લેમ થઈ જતી હતી, એટલે તો બી મેં વ્લોગ બનાવ્યો પાવાગઢનો. હવે પણ આપણે પાછા જવાના છે કોઈ એક બી જગ્યાએ ફરવા માટે, તો તેનો પણ વ્લોગ આવી જશે. તો ઓકે, એ બહુ સરસ બનાવશો. લોકો હોય એટલે થોડું ગભરામણ જેવું થઈ જાય. ગાઈસ, અમારી ખેતર છે, અહીંયા ચોળીઓ કરી હતી પણ ચોમાસું આવી ગયું એટલે બરોબર નથી. અને આ બાવળીનું ડાળ પડી ગયું હતું બહુ મોટું. જો ભાઈ, ચલો ભાઈ, હવે આપણે ઘરે શાંતિથી કપડાં ધોઈએ. કપડાં ધોવાના બાકી છે. ઓકે, ઘરે જઈએ. સો ગાઈસ, ચલો હવે આપણે મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ભરી લઈએ. અને કપડાં ધોવા માટે મશીન છે આપણા. ક્યાં
મોટર બંધ કરી દઈએ અને વાળ બી કેટલા મોટા થઈ ગયા છે જો કપાવાના છે, પણ હમણાં ચોમાસું છે એટલે ચાલશે. થોડા મોટા થવા દેવાના છે. કેવા દેખાય છે લુક એ આપણે જોશું. ये देखो इधर स्टार्टअप बंद. चलो भाई काम करो, ब्लॉग बनाओ. जो सब्सक्राइबर वधिया, व्यूज सारा आया, कंटेंट सारो बन्यो तो પછી ઠીક, નહીં તો પહેલાં મેં થોડા વિડીયો અપલોડ કરીને બંધ કરી દીધેલું કેમ કે હિન્દી એટલું બધું ફાવતું નહોતું એટલે. અને આ વખતે આપણે યુટ્યુબને ના છોડીએ, ગમે તે થઈ 1 વર્ષમાં 1000 સબસ્ક્રાઈબર, 4000 વોચિંગ ટાઈમ હાઉસ આપણે પૂરો કરવાનો છે કોઈ બી હિસાબે. તો વિડીયો તો હું અપલોડ કરતો રહીશ, પણ ઘરે જ આખો દિવસ વિડીયો બનાવો ખરાબ લાગે એટલે પછી ના બનાવું. તો ઓકે ભાઈ, સપોર્ટ કરતા રહેજો. હવે આપણે કપડાં ધોઈ લઈએ. એ દેખો, ચલો વધારે નથી. અને મેં આ નાઇટી અને ટી શર્ટ એટલા માટે વધારે લીધી હતી. આપણે જવાના હતા સાયકલ યાત્રા માટે, પણ જે મારો એક બીજો મિત્ર હતો એને ના પાડી દીધી એટલે પછી અમે ના ગયા. તે ટાઈમ પર લગ્ન બી આવી ગયા હતા એટલા માટે. તો હવે તો લાગતું નથી જવાય, तो कदाच ट्राई मारी सकिए. ओके, और ये हमारा मसल्स थोड़ा थोड़ा बन रहा है अभी. मैं कोई भी प्रोटीन वगैरह नहीं लेता हूँ, खाली घरનું દેશી ખાવાનું. તો આપણે ક્રેટીન કદાચ ચાલુ કરશું, પણ હમણાં નહીં, થોડો ટાઈમ પછી. તો ગાઈસ ચલો, અત્યારે લગભગ 6:13 થઈ છે અને અમે આવ્યા છે રનિંગ કરવા માટે. અમારા ગામનું જંગલ છે, ત્યાં રોડ છે. 2 જણા આવ્યા છે. તો ભાઈ આપણે કપડાં ધોઈ અને થાકી ગયેલા એટલે થોડી વાર ઓનલાઈન ગેમ રમ્યા, સક્સેસ જોયું, રીલ્સ જોઈ, એમાં ટાઈમ આપણે વેસ્ટ કરી નાખ્યો. આપણે રનિંગ કરીને આવી ગયા છીએ અહીંયા થોડેક સુધી. અને જે આ જગ્યા છે ત્યાં મેં મારી બીજી ચેનલ હતી પહેલાં, એ મેં હિન્દીમાં ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હતો, ત્યાં છે અત્યારે અમે. આ છે પથરો, અહીંયા જ મેં બનાવી હતો. અને પાણી કેટલું મસ્ત આવે છે ડેમ પરથી. તો એ મસ્ત અહીંયા લીલું લીલું અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે. હમણાં ચોમાસું છે એટલે ઠંડુ જ છે, પણ અહીંયા પાણી આવે છે એટલે બધું બહુ મસ્ત લાગે. જો ભાઈ નાળામાં ઝોકરા દેવાઈ ગયા છે એટલે આ વખતે પાણી જવામાં થોડી તકલીફ પડશે એવું લાગે. અને આ નદીમાં છે કૂવો, શેના માટે બનાવ્યો હતો એ તો ખબર નથી. તો ભાઈ અહીંયા રાત્રે અને અમુક ટાઈમમાં જંગલી પ્રાણીઓ પણ આવે છે પાણી પીવા. તો ભાઈ અત્યારે આપણે વર્કઆઉટ કરવાના છે. થોડી બોડી કન્ડિશન બતાવી દઉં તમને કે હું કેવો દેખાવો છું. હમણાં મારો વજન વધારે નથી, ખાલી આપણે ઘરનું જ ખાવાનું ખાઈએ છીએ અને કોઈ સપ્લિમેન્ટ નથી લેતા હમણાં, એટલે ક્રેટીન યુઝ કરશું પણ થોડાક ટાઈમ પછી. તો અત્યારે હું તમને બોડી પોઝિશન થોડી બતાવી દઉં. તો ભાઈ સાઈઝ કેવી લાગે છે થોડી ઘણી એ બતાવજો. અત્યારે આપણે ચાલુ કન્ડિશનમાં છીએ. ચલો ભાઈ, કોઈ હસતા નહીં, આપણે ખાલી હમણાં પ્રેક્ટિસ માટે આ બધું કરી રહ્યા હતા. તો હવે આપણે પુશઅપ મારીએ થોડાક અહીંયા, અને સપાટા છે, ઉઠક બેઠક, અને પછી થોડો ટાઈમ પછી આપણે અડધો કલાક રહીને ઘરે જઈએ. અત્યારે આપણે આવી ગયા છે ચાલતા ચાલતા ઘરે. રનિંગ અત્યારે નથી કરી. જો ભાઈ અહીંયા અમારા ગામમાં મસ્ત ખેડત થઈ ગઈ છે. અહીંયાથી જે આટલો એરિયો છે એ અમારો નથી, આ બીજા બધાનો છે. અને જ્યાં પેલી આ રીતના પાળી છે ત્યાંથી
પેલું લઈને બધું અમારું છે, એટલે અમારા બાપ દાદાનું. અને આ છે જંગલ મસ્ત. તો ભાઈ બ્રહ્મચર્ય પાલનના આજે મારે 24 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ભાઈ સવારમાં હું 4 વાગે ઉઠું, પણ મારે ચાલીને આવવા માટે લગભગ 800 થી 900 જેવા પગલાં થાય છે, એટલે થોડું દૂર પડે છે જંગલ. એટલે મારે સવારમાં થોડું લેટ ઉઠવું પડે, જ્યારે થોડુંક અંજોડું થઈ જાય ત્યારે, એટલે થોડું લેટ થવાય છે. તો કોઈ કશો વાંધો નહીં, તો પણ આપણે બ્રહ્મ મુહૂર્તમાં તો જાગી જ જઈએ છીએ. ઓકે, તો ભાઈ થોડા પ્રॉब्लम है इसलिए. અને ક્યારેક વરસાદ પણ સવારમાં ચાલુ થઈ જાય, એટલે આપણે થોડા લેટ ઉઠીએ છીએ, કેમ કે અહીંયા આવવા માટે થોડી પ્રॉब्लम થઈ જાય. ઓકે ગાઈસ, હવે આપણે ઘરે જઈએ.